જૂનાગઢ જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં આજે ભારે હોબાળો મચ્યો હતો, જેમાં માંગરોળના ભાજપના જ ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા તંત્રની નિષ્ક્રિયતાથી નારાજ થઈને બેઠકનો બહિષ્કાર કરી ચાલતી પકડતા સદસ્યો ચોંકી ઉઠ્યા હતા. જામવાડી ગામે વોકડા પર બનેલા ગેરકાયદે કોઝવેને નોટિસ આપવા છતાં ન હટાવવાના મુદ્દે તેમણે આક્રોશ ઠાલવતા બેઠકને માત્ર તમાશો ગણાવી હતી. જોકે બાદમાં અધિકારીઓએ તેમને મનાવી લીધા હતા. આ તરફ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ બેઠકમાં ભાજપના જ લોકો દ્વારા ખેડૂતોની જાણ બહાર બોગસ મંડળીઓ બનાવવાનું મોટું ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી ન થતી હોવા અંગે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. વિરોધ દર્શાવ્યો તો શું મામલો હતો? આજે મારી બાજુમાં જ બેઠા હતા ભગવાનજીભાઈ, આપણે માંગરોળના ધારાસભ્ય. એમનો કઈક પ્રશ્ન હતો અને 2 વખતથી એ પ્રશ્નની રજૂઆત કરે છે. પછી છેલ્લે એ આક્રોશમાં આવી ગયા અને મીટિંગમાંથી ઊભા થઈ ગયા અને એમણે એવું કીધું કે ભાઈ હવે આ મીટિંગમાં પ્રશ્નનું નિરાકરણ ન આવવાનું હોય તો મારે આ મીટિંગનો બહિષ્કાર કરું છું અને તમે આ મીટિંગ બંધ કરજો, આ ટાઈમ પાસ છે. હવે એમનો મુદ્દો શું છે મને બહુ ડિટેલ ખબર નથી, પણ ઊભા થયા. પછી અધિકારીઓએ વિનંતી કરીને અમે ધારાસભ્ય તરીકે પણ એ અમારા સિનિયર છે ઉંમરમાં, અનુભવમાં, એટલે અમે વિનંતી કરી કે ઠંડા થઈ જાવ, થોડુંક શાંત મગજથી આપણે વાત કરીએ અને એમને બેસાડ્યા અને પછી એમના મુદ્દા પર પણ એમને એક વખત તો બહિષ્કાર કરીને ઊભા થઈને કાગળ લઈને હાલતા થઈ ગયા કે ભાઈ અહીં નિરાકરણ જ નથી આવવાનું તો શેની મીટિંગ કરો? જો કે અંદર ખાને તો અમારો આ જ વાંધો છે. અમારે પાણીની ટાંકીઓ તોડવા માટે 1 વર્ષથી સંકલન અવડા મોટા સાહેબો આવે છે, મોટી મોટી ગાડીઓ, ડ્રાઈવરો, ડીઝલ, પેટ્રોલ, એસી ના કરોડોનો ખર્ચા, અને 1 વર્ષથી ટાંકી તોડવાના પ્રશ્ન નિરાકરણ ન આવે તો આ બધા સરકારી સાહેબો શું કામ ભેગા કરવાના? એટલે એમનો આક્રોશ વ્યાજબી છે. બધા ધારાસભ્યો આક્રોશ વ્યક્ત કર્યો છે. અરવિંદભાઈએ ખૂબ આક્રોશ વ્યક્ત કર્યો અને દેવાભાઈ સાહેબે પણ આજે ખૂબ આક્રોશ વ્યક્ત કર્યો. એમને પણ એમના અલગ અલગ મુદ્દાઓ બાબત, એટલે બધાએ આક્રોશ વ્યક્ત કર્યો કે કામ નથી જ કરવાનું તો શું કામ મીટિંગ કરો છો ભાઈ? મીટિંગ જ બંધ કરી દો. મીટિંગ થાય તો કામની આશા રહે છે, મીટિંગ નથી થવાની, કામ નથી થવાનું, તો વાત પૂરી.